નમસ્કાર. વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ TY BCom સેમેસ્ટર 5. આપણે છેલ્લે વપરાશી પેદાશો અને ઔદ્યોગિક પેદાશોનું વર્ગીકરણ વિશે ચર્ચા કરી હતી. હવે આપણે નવી પેદાશનો વિકાસ અને નવી પેદાશનું મહત્ત્વ અને તેની પેદાશના પ્રક્રિયાઓ અને એના તબક્કાઓ વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો નવી પેદાશ શું છે અને એના વિકાસનું મહત્ત્વ એના વિશે જોઈએ. તો નવી પેદાશ વિકસાવવા માટેના નિર્ણયો મહત્ત્વના નિર્ણયો કહી શકાય, કેમ કે પેદાશ વિકસાવવા માટે સૌપ્રથમ તો સંશોધન કરવું પડે. કોઈ પણ ધંધાકીય એકમમાં જ્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય, એટલે કે એના માટે સંશોધનનો અલગથી વિભાગ રાખવામાં આવેલો હોય. તો કોઈ પણ એકમમાં સંશોધન વિભાગ છે એનું ખર્ચ સૌથી વધુ આવતું હોય અને એમાં મૂડીરોકાણ પણ ખૂબ વધુ પ્રમાણમાં કરવું પડતું હોય. એટલે જ્યારે જો નવી પેદાશ વિકસાવવી હોય તો સૌ પ્રથમ તો એનું સંશોધન કરવું પડશે. તો એના માટે બજારની માહિતી પણ લેવી પડશે. તો હવે આ પેદાશ જો વિકસાવવામાં આવે અને પછી એ બજારમાં મૂકવામાં આવે, પરંતુ એ પેદાશ નિષ્ફળ થાય તો ધંધાકીય એકમને એમાંથી ઘણું બધું ખર્ચ ભોગવવું પડે. તો નવી પેદાશની નિષ્ફળતાનો ભય પણ એટલો જ રહેતો હોય. અમેરિકામાં 40%, વપરાશી પેદાશો 20% અને ઔદ્યોગિક પેદાશો 18% જેવું છે એ નિષ્ફળતાનું પ્રમાણ જોવા મળતું હોય છે. એટલે કે એના સંશોધન પાછળનું ખર્ચ પણ નકામું જતું હોય. તો કોઈ પણ ધંધાકીય એકમ છે એને કાર્યરત રાખવા માટે એને હંમેશા નવી પેદાશ બજારમાં મૂકવી જ પડે છે. પરંતુ નવી પેદાશ બજારમાં મૂકતી વખતે એને કઈ બાબતો છે એને ધ્યાનમાં લઈ અને નવી પેદાશ બજારમાં મૂકવી જોશે. સૌપ્રથમ તો નવી પેદાશનું બજારમાં મૂક્યા પછી એને દર 5 વર્ષે એને એના ઉપર ધ્યાન રાખવું પડશે. બજારમાં ગ્રાહકોની ટેવ, પસંદગી, રુચિ કેવા પ્રકારના છે એને પણ એ જોવું પડશે. ત્યારબાદ નિશ્ચિત વેચાણ અને વિકાસ દર દર્શાવતી નવી પેદાશોને જ બજારમાં લાવવી. નવી પેદાશના વેચાણ ઉપર 30% મૂડીરોકાણ ઉપર 40% નફો મળે તે જોવું આવશ્યક છે. હવે બજારમાં નેતાનું સ્થાન ધરાવી શકે તેવી જ પેદાશો તૈયાર કરવી અને બજારમાં મૂકવી. નેતાનું સ્થાન એટલે કે જે પેદાશ દ્વારા કિંમતમાં ફેરફાર થઈ શકતો હોય. એક પેઢી કિંમતમાં ફેરફાર કરે તો અન્ય પેઢીએ પણ એની કિંમતમાં ફેરફાર કરવો જોઈએ. જેમ કે આપણે એક્ઝામ્પલ જોયું હતું કે જીઓ છે તો એ શું કહેવાય, એ નેતા કહેવાશે, કારણ કે એના કારણે બીજી ઘણી બધી કંપનીઓએ પોતાના કિંમતમાં ફેરફાર કરવો પડેલો હતો. એ આપણે આગળ જોયું જ હતું. તો હવે જે પેદાશ બજારમાં નેતાનું સ્થાન ધરાવી શકે એવી પેદાશ છે એ બજારમાં મૂકવી જોઈએ. તો હવે એ આખું વ્યવસ્થાતંત્ર ઊભું કરવા માટે કઈ બાબતની કાર્ય કયા વ્યક્તિને સોંપવું એ પણ જોવું પડશે. પેદાશ સંચાલક સમગ્ર માર્કેટિંગ સંચાલન છે એના ઉપર આધારિત હોય છે, સંચાલક ઉપર આધારિત હોય છે અને એને પોતાની જે પણ કોઈ જવાબદારી છે એ વ્યવસ્થિત રીતે એના ઉપર કામ કરવાનું રહેશે. નવી પેદાશના સંચાલકો. વ્યવસ્થાતંત્રમાં નવી પેદાશ માટે અલગ સંચાલકો નિમીને એને એ કામની સોંપણી કરવામાં આવશે. નવી પેદાશ સમિતિ. તો આ નવી પેદાશ સમિતિનું કામ શું હોય છે કે એ કામ કેવી રીતે કરવું એના માટે એને આયોજન કરે છે અને ત્યારબાદ એ કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય છે કે નહીં એ જોવાનું કામ આ નવી પેદાશની સમિતિ કરે છે. નવી પેદાશના વિભાગો. હવે નવી પેદાશ છે એવું જરૂરી નથી કે જૂની પેદાશમાં જે કામ થતું હોય એ જ કામ નવી પેદાશમાં થશે. તો નવી પેદાશમાં એને અલગ અલગ વિભાગો પણ ઊભા કરવા પડે. તો આવા અલગ વિભાગો ઊભા કરવા માટે પણ એને એક નવી પેદાશ માટેના વિભાગો ઊભા કરવા પડે, આયોજન કરવું પડે, રચના કરવી પડે. એમાં કેટલી પ્રોસેસ છે એ પ્રોસેસ પણ જોવી આવશ્યક બને. નવી પેદાશ સાહસ ટીમ. અલગ અલગ વિભાગોના નિષ્ણાતોને એકત્ર કરીને નવી પેદાશ માટે એક ટીમની રચના કરવામાં આવે છે. હવે કોઈ એક એકમ છે એ નવી પેદાશ તૈયાર કરતા હોય તો એમાં એને અલગ અલગ વિભાગના નિષ્ણાતો જોશે
કે કેટલું મૂડીરોકાણ જોશે, કેટલા નાણાંની વ્યવસ્થા જોશે, યંત્ર ઓજારો જે ટેકનિશિયન છે, કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે, એનું જે ઓફિસ એટલે કે કાર્યાલય વ્યવસ્થા છે એમાં કેટલા વ્યક્તિઓની જરૂર પડશે, અથવા તો કેવડું કાર્યાલય એ નવી પેદાશ માટે જોશે, એનું વેચાણ કેવી રીતે કરવું, માર્કેટિંગ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે કરવી, ઉત્પાદનની પ્રોસેસના કેટલા તબક્કા હશે. તો આ બધી જ બાબત છે એ નવી પેદાશમાં નક્કી કરી અને પછી નવી પેદાશ બજારમાં મૂકવી પડે. તો એના માટે થઈ અને અલગ અલગ વિભાગોના નિષ્ણાતો છે એને એકત્ર કરી ટીમની રચના કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નવી પેદાશ બજારમાં મૂકવા અંગે અને એના વિકાસના પ્રશ્નો કે સમસ્યા કે કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે. પેદાશ મિશ્રમાં વ્યૂહરચનાનો એક પાયારૂપ પ્રશ્ન છે કે લાંબા સમય સુધી બજારમાં ટકી શકે એવી વ્યૂહરચના બનાવવી જરૂરી બને. તો ગ્રાહકોની જરૂરિયાત તથા એના વલણો અને એ જે પેદાશ છે એના હરીફો જેવા છે તો એને બજાર સર કેવી રીતે કર્યું છે અને એના પ્રયત્નમાં ફેરફાર થતા રહે છે. તો આ બધી બાબતને આધારરૂપ રાખી અને નવી પેદાશ ગોતવી જોઈએ. આ પરિસ્થિતિમાં હરીફાઈનો સામનો કરવા માટે તથા ગ્રાહક એ સમયાંતરે ખરીદતો રહે એટલે કે ગ્રાહકો ટકાવી રાખવા માટે નવી વસ્તુ એ જરૂરી બને છે. કંઈક નવું ગ્રાહકને આપવું પડે, નવીનીકરણ અગત્યની બાબત છે. તો નવી વસ્તુ બજારમાં મૂકવાની કામગીરી એ દરેક એકમ માટે આવશ્યક જ હોય છે, પરંતુ એ સરળ નથી. તો એ કયા પ્રશ્નો લાગુ પડે. ઘણી વખત એવું બનતું હોય કે એના જે મેનેજરો છે એ ઘણા બધા વધુ પ્રશ્નો ઊભા થાય એ રીતે કાર્ય કરતા હોય. તો એ રીતે એ લોકો ન વિચારે અને સરળતાથી જે નવી પેદાશ જે રીતે ગ્રાહકોની ટેવ, આદત, રુચિ હોય એ આધારે જો બજારમાં મૂકવામાં આવે તો એ કદાચ વધુ સારી રીતે એ જે પેદાશ છે એનો ઉપયોગ ગ્રાહકો દ્વારા થઈ શકે. તો અસામાન્ય બુદ્ધિ, પ્રતિભા અને સંશોધન લક્ષી વિશેષતા હોય તો એના કારણે ઘણી વખત એવું થાય કે એ પેદાશ છે ને એ એકમમાં ન ટકી શકે, કારણ કે ખૂબ વધારે પડતું સંશોધન કરી નાખ્યું હોય અને અસામાન્ય બુદ્ધિ પ્રતિભામાં એમાં ઘણા બધી જે એના ફીચર્સ છે એ ફીચર્સ એને મૂકેલા હોય તો ગ્રાહકોને એ પસંદ ન આવતી હોય. એટલે જો વધારે સંશોધન થઈ જાય તો પણ એ પેદાશ છે એ કદાચ ગ્રાહકોની જે જરૂરિયાત છે એના કરતાં વધારે એ પેદાશની બાબતોમાં એમાં મૂકવામાં આવેલી હોય. પછી છે વિવિધ દ્રષ્ટિકોણથી વિચાર કરવાની શક્તિ દરેક એકમમાં નથી હોતી. તો ઘણી વખત નફાકારક ખ્યાલને એ લોકોએ મગજમાં એનું આધાર કરી નાખ્યો હોય અને એના આધારે એ કામ કરતા હોય અને એવું વિચારતા હોય કે આ પેદાશમાંથી નફો નહીં મળે અને એ રીતે જો એ આગળ કામ કરતા હોય તો પણ એના ઉપર નફો મળી શકતો નથી. તો નવપ્રવર્તનના ખ્યાલને પડતો મૂકવો પડે ઘણી વખત. પછી અમુક સંજોગોમાં પ્રભાવશાળી જણાતી પેદાશ લોક કલ્યાણ કે હિતની દ્રષ્ટિએ પ્રદૂષણ કરતી હોય તો પણ એ સરકાર દ્વારા એના પર પ્રતિબંધ હોય તો બજારમાં મૂકી શકાતી નથી. અને લાંબા સમયનું આયુષ્ય ન જણાતું હોય તેવી એ પેદાશ છે તો એ પણ બજારમાં મૂકી શકાતી નથી. તો હવે આપણે નવી પેદાશની જે આખી પ્રક્રિયા છે તેના તબક્કાઓ જોઈએ કે કયા કયા તબક્કાઓમાં પસાર થઈ અને એ પેદાશ છે એને બજારમાં મૂકી શકાય. પહેલું તો વિભાવનાની ચકાસણી. વિભાવના એટલે કે જે પણ ધારણા કરેલી હોય અથવા તો રિસર્ચને આધારે જે પેદાશ બનાવવાનું નક્કી કરેલું હોય તો એની ચકાસણી કરવી જોઈએ કે એ બજારમાં ગ્રાહકોને એ પસંદ આવશે કે નહીં. કારણ કે માર્કેટિંગ મેનેજમેન્ટ છે એ આખું ગ્રાહકોને કઈ બાબત પસંદમાં આવે છે એ જોવાનું છે. સંચાલકોને કઈ બાબત યોગ્ય લાગે છે એ નહીં, પરંતુ ગ્રાહકોને કઈ વસ્તુમાંથી સંતોષ મળે છે તો એના આધારે એ કામ કરવાનું રહેશે. તો એ વિભાવનાની ચકાસણી કરવી પડશે કે વિચાર અને ઉદ્ભવ છે તો એ ગ્રાહકો છે એને એ પ્રોડક્ટ છે, વસ્તુ છે, સેવા છે એને યોગ્ય લાગશે. ગ્રાહકોના ટેવ, આદત, અભિરુચિમાં એ ફિટ બેસી શકશે કે નહીં બેસી શકે. ત્યારબાદ વિચાર, વિકાસ અને વિશ્લેષણ. તો એના વિચારોના વિકાસ થાય અને એનું વિશ્લેષણ થાય
રિસર્ચ થાય, માહિતી ભેગી કરવામાં આવે અને ગ્રાહકો પાસેથી પણ માહિતી લેવામાં આવે. ધંધાકીય વિશ્લેષણ થશે. પેદાશની પ્રોસેસ કેટલી રાખવી છે, પેદાશ નક્કી થઈ ગયા પછી એના કેટલા પ્રોસેસના તબક્કા રાખવામાં આવશે, કેટલા ટેકનોલોજીકલ સાધનોની આવશ્યકતા પડશે, કેટલું મૂડીરોકાણ જોઈશે, મૂડીરોકાણ ઉપર વળતર કેટલું મળશે, ગ્રાહકો કેટલા મળી શકશે, બજારની આવશ્યકતા કેટલી છે. તો આ બધી બાબત ધંધાકીય વિશ્લેષણમાં એનું કામ હશે. ત્યારબાદ છે પેદાશ વિકાસ. હવે પેદાશને બજારમાં મૂકી દેવામાં આવે અને પેદાશનો વિકાસ થાય એ રીતે એમાં અભિવૃદ્ધિ છે, જાહેરાત છે, વેચાણ નીતિઓ છે, અમુક ડિસ્કાઉન્ટ છે, શરૂઆતના સમયમાં પ્રાઇસ પેનેટ્રેશન એટલે કે ઓછા ભાવે વસ્તુ બજારમાં મૂકે. તો આવી અલગ અલગ આધારે પેદાશ છે એનો બજારમાં વિકાસ થાય એ રીતે પેદાશને મૂકવી પડે બજારમાં. અને ત્યારબાદ બજારીય કસોટી એટલે કે બજારમાં કઈ ગ્રાહકો દ્વારા કઈ પેદાશને પસંદ કરવામાં આવે છે, કઈ પેદાશને પસંદ કરવામાં નથી આવતી. ગ્રાહકોની ટેવ, અભિરુચિ અને આદતને કારણે એ લોકો એ પેદાશનો ઉપયોગ કરે છે કે નથી કરતા એ પછીનો તબક્કો હશે. અને ત્યારબાદ વેપારીકરણ કે એ એક વખત જે પેદાશ છે અથવા તો સેવા છે એ ગ્રાહકોને યોગ્ય લાગે કે ગ્રાહકને પસંદ આવી જાય ત્યારબાદ વેપારીકરણ દ્વારા ગ્રાહકોમાં પોપ્યુલર બનાવવું અને એના આધારે કામ કરવું. તો આ મુખ્યત્વે સામાન્ય રીતે નવી પેદાશના વિકાસના મુખ્ય તબક્કા હોય છે. તો પેદાશનો ઉપયોગ કોણ કરે છે, એના લાભો કયા કયા છે અને એ પેદાશનો ઉપયોગ કયા પ્રસંગે થશે, ધંધાકીય વિશ્લેષણ, મૂડીરોકાણ, ખર્ચ અને કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય છે. નવી પેદાશનો વિચાર કે ઉદ્ભવ કે સર્જનમાં કયા શહેરોમાં કેટલા સમયગાળા માટે કઈ જગ્યાએ ખરીદીનું પ્રમાણ કેટલું છે, ફેરબદલીનું પ્રમાણ કેટલું છે, તો આ બધી જ બાબતો જોવી પડશે. અને પેદાશનું વેપારીકરણ હોય તો પણ એ સમગ્ર વિતરણ માધ્યમો છે તો કયા વિતરણ માધ્યમોને કારણે ઓછા ખર્ચે એ પેદાશ ગ્રાહકો સુધી પહોંચી શકે એ પણ જોવાનું રહેશે. એટલે નવી પેદાશના વિકાસના તબક્કા જોયા. હવે નવી પેદાશના નિષ્ફળ જવાના અને એના કારણો અને એને સફળ બનાવવા માટેના જે પણ તબક્કા છે તો એની ત્યારબાદ પેદાશ મિશ્ર વિશે પણ ચર્ચા કરીશું. થેન્ક યુ.